જય જવાહર. જય જવાહર. તમામ મારા ભાઈઓ કાકા બાબા બધા આવ્યા એમ પણ કીધી બધાની તમારા આદિવાસી એકતા સંગઠનથી તમારો ખૂબ ખૂબ આભાર કરું છું તો દરેક રીતે થશે બધા ભાઈઓને જય જવાહર. જય જવાહર. મિત્રો આપણે આજે ભેગા થયા છીએ આપણો આદિવાસી સમાજ જે જાગૃત બને અને એકતા બને એ બાબતથી આપણે બધા ભાઈઓ ભેગા થયા છીએ કેમ કે આપણો સમાજ એટલો બધો ભેગી ગયો છે એટલો બધી આમ નથી સક્ષમ કે કોઈ લોકોને ખબર નથી પડતી પૂછવું તો પૂછવું નહીં એના માટે અંધા જે ધંધો કરી રહ્યા છે એવી વિચાર કે આપણે ભેગા થયા કે આપણો આદિવાસી સમાજ કે 5 પૈસા છીને કમાય કેમ કે અલગ અલગ દિશાનું કામ કરી રહ્યા છે ગમે બોલી દેશે લોકો ગમે આપણે ગામડાઓ કામ કરીએ છીએ અમુક આપણી બેન ઈચ્છા કે ગલત વ્યવહાર થાય છે અને ગમે ખેડૂતોની સાથે તમે કામ કરી રહ્યા છો તમારા ભાગ્યા જે રાખ્યા છે એને પણ ખૂબ જ પરેશાની છે તો એના માટે આપણે આપણા સમાજને ટેક કરવા માટે બનાવી છે જે લોકોની અમે બોલાયા કે આપણે આદિવાસી સમાજ આસો એમ એકદમ બધા ભેગા થયા છે તો કે આપણા સમાજને કે આપણે આગળકાલને આપણા વિકાસ નથી વિકાસ નથી થતો આમ આપણા કે આપણા લોકોને જાગૃત નથી કેમ કે લોકો આપણા સમાજ ખોટી રીતે શોષણ થઈ રહી છે ત્યારે આપણે જાગૃત થવાની જરૂર છે અને એકતા કરવાની જરૂર છે કેમ કે હરેક લોકોને કાઢવાના વાળી હિસાબમાં ભાગી રાખ્યા છે ફક્ત સોતા ભાગે રાખ્યા છે હવે મોંઘવારી એવી બધી છે કે ગમે એ વસ્તુ લેવા જાય તો 500 રૂપિયા આવતું નથી ત્યારે હવે આપણે જે 50 વર્ષની કે 30 વર્ષોથી આપણે જે ભાગ રાખી રહ્યા છે એ સોતા ભાગે તો ભાઈ આપણે હવે હરેક વસ્તુની મોંઘવારી વધી છે 500-600 રૂપિયા કપા મળતો ત્યારે આપણે સોતા ભાગે રાખતા હતા અને 1500 રૂપિયા આસપાસનો પાછો ભાવ છે બરાબર ત્યારે હવે આપણે સમાજ છે આપણો સમાજ છે કાઢવાની આપણે કઈ વિચારથી આપણે મહેનત થઈ જાય ધંધો કરી જાય તો એ સોતા ભાગે કરી જાય બરાબર હવે આપણે મોંઘવારીના આવવાની ઈચ્છા કરી આપણે એ તો સોપો ભાગ રાખવાનો થાય છે ગમે ભાઈ આપણા ભાઈઓને ખબર પડી જાય આટલી મોંઘવારીનો આપણે ભોગ કોઈને કરવાનો નથી બરાબર આપણે પણ જેટલી મહેનત કરીએ ને એટલું આપણે મળવું જોઈએ ખાવું જોઈએ ને એટલા માટે આપણે એકતા રાખી બરાબર આમાં અને પણ બધા ભાઈઓને વાડી ઇસ્લામ રાખી કોક નાખી છે સોતા ભાગી કોક 28 તારીખે બસ 30 તો એમાં કોઈને બોલા નહીં બરાબર ઘણો ભેદભાવ છે આપણા સમાજની અંદર કેમ કે કપાસનો ભાવ એક છે એક ભાવ કેમ નથી રાખતા ભાઈ અરે ધંધા માટે જે આગળથી જતો જે ભાવ સંતો એ ઘટાડવાને આપણે ભાવ લખાવ કે 30-40 વર્ષથી સોતા ભાગે રાખ્યા છે એમાં આપણે ખર્ચામાં ડૂબતા જઈએ 5 ટકા પસંદ જ થાય એનાથી આપણો પરિવાર આમ મતલબ ક્યાં આપણા પરિવારનો માણસ એથી આપણે નાના લોકોને ખબર નહીં ક્યાં વિસ્તારમાં કમાવાનું કે છે કેવી પરિસ્થિતિમાં છે એવું બધી આપણી સમાજનું નિર્માણ થઈ ગયું છે બરોબર ત્યારે હવે એકતા આપણે એક ધંધો જે કરવો એમાં જેટલી મહેનત આપણે કરીએ ને એટલું આપણે મળવું જોઈએ કે નહીં મહેનત કરીએ છીએ તો મળતું નથી જેનાથી આપણે ભેગા થયા છે બરોબર તો ખાસ કરી અમારા આદિવાસી એકતા સંગઠન તરફથી તમને ભેગા કરવામાં આવે છે કે ભાઈ ગમે ધંધો કરો તો આપણે 5 પૈસા મળે એવો કરો અને એકતા કોઈની નાની દિક્કત પરેશાની હોય તમે ત્યારે તમારા આદિવાસી એકતા સંગઠન માટે કરો છો કે 2 ડિગ્રી જોડે નીકળે પોલીસ થાય કે ભાઈ ગલત દેવા પોલીસ પ્રશાસન તમારું ત્યારે અમારું ઉપર ખરી કરી શકો છો 12 વાગે તમારો કોન્ટેક્ટ વિચાર અને અમારી એકતાને જરૂરિયાત ટાઈમ છે આશે ટાઈમને બાબતે પોગી પણ જશે પણ ફક્ત આપણે એકતા ખાય છે હવે સંગઠન આવો ગ્રુપ છે એ તો તમારે ભાલે કરવાની છે ફક્ત એકતા બનાવીને રાખવાની અને ગામમાં પણ અરે તમે પુષ્પમાં